બ્રહ્મસૂત્રમાં પહેલો અધ્યાય, પહેલો પાઠ, ચોથું અધિકરણ, ચોથું સૂત્ર. ઓમ દયાકરમ દયાકારમ દાંતમ ધર્મ પ્રવર્તકમ પ્રણમામિ દયાનંદમ મદાચાર્ય પરંબરમ. આપણા શંકર ભાષ્યમાં શંકર ભાષ્ય રત્નપ્રભા ભાષા અનુવાદ સહિત ચોથું સૂત્ર આપણું ચર્ચાનો વિષય છે. તત્તુ સમન્વયાત હવે જે આપણે સમજવાનું છે કે જે ઉપનિષદના વાક્યો છે જેનો સમન્વય થઈ રહ્યો છે, સમન્વય છે અને એ સમજાવી રહ્યા છે શંકરાચાર્યજી. કેવી રીતે ઉપનિષદના બધા જ વાક્યો, ઉપનિષદના મહાવાક્યો અંદર આવી જ ગયા, પણ એ ઉપનિષદના 4 મહાવાક્યો પસંદ કર્યા. આમ તો બધા વાક્યો મહાવાક્યો જેવા જ છે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, આ બધા મુખ્ય વાક્યો જ છે, મહાવાક્યો જ છે. પણ દરેક વેદને અંતર્ગત જે ઉપનિષદ છે એમાંથી 4 વાક્યો પસંદ કરવામાં આવ્યા. એટલે એવું નથી કે 4 જ મહાવાક્યો છે. અને મહાવાક્યોની અંદર જે ખરેખર જે ઉપદેશ છે એનો સાર આવી જાય છે. મુખ્ય જે વસ્તુ સમજવાની છે એ એમાં કહેવાઈ ગયેલી છે. આ જે સમન્વયની વાત છે એમાં પહેલાં તો એ સિદ્ધ કરવાનું છે કે દરેકે દરેક ઉપનિષદ ભલે કદાચ એની ઉપદેશ આપવાની રીત જુદી હોય, એમાં જે સંવાદો હોય એમાં વિવિધતા હોય. ઘણીવાર એવું થાય કે ભાઈ આપણને પ્રશ્ન થાય કે પ્રકૃતિ અથવા ઈશ્વરનું સર્જન, સૃષ્ટિ, એનું વર્ણન કરવાની રીત પણ દરેક ઉપનિષદમાં પોતાની સ્વતંત્ર રીત છે. ભિન્ન ભિન્ન રીતે આ વર્ણન થતું હોય છે. એટલે જો આપણે તાત્પર્ય ન સમજતા હોઈએ તો એમ થાય કે ભાઈ બધા ઉપનિષદો એક જ વસ્તુ ક્યાં કહે છે. અને એવો પણ પ્રશ્ન થાય કે તો પછી સર્જન થયું ખરેખર કઈ રીતે સર્જન થયું? બધા ઉપનિષદ જુદી જુદી રીતે સર્જનની વાત કરતા હોય તો પછી પ્રશ્ન થાય કે તો સાચી રીત કઈ સર્જનની? આ બધા પ્રશ્નો પણ આપણા મનમાં જન્મે. એટલે ભલે સર્જનની વિવિધ પ્રક્રિયાઓનું વર્ણન હોય, ઉપરથી ભલે આપણને આવું લાગે કે બધા ઉપનિષદ ભિન્ન ભિન્ન વાત કરે છે, પણ જેમ જેમ આપણે એ સમગ્ર ઉપનિષદ અથવા તો ઉપનિષદ જે વિભાગમાં છે, વેદાંત વિભાગ, જ્ઞાનકાંડ વિભાગ, એનું જ્યારે તાત્પર્ય સમજીએ કે એમને શું સમજાવવું છે, તો એ તાત્પર્ય એટલું જ સિદ્ધ થાય છે કે બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા. અને પછી તમે બધા જ ઉપનિષદનું જ્યારે વ્યવસ્થિત અધ્યયન કરો તો એ વસ્તુ સમજી શકાય કે દરેક ઉપનિષદ એક જ વસ્તુ સમજાવી રહ્યા છે, બ્રહ્મ સત્ય જગત મિથ્યા અને સર્વમ ખલુઇદમ બ્રહ્મ, જે છે તે બ્રહ્મ છે. આમ એકમાત્ર સત્ય, એક અને અદ્વિતીય સત્ય જે છે એનો જ બોધ દરેક ઉપનિષદમાં અપાઈ રહ્યો છે. એટલે બ્રહ્મસૂત્રની અંદર તત્વ સમન્વયાત આવું હોવાથી બધા ઉપનિષદમાં એક જ વસ્તુ કહેવાયેલી છે, માટે એક જ તાત્પર્ય છે. અને એ તાત્પર્ય છે સર્વમ ખલુઇદમ બ્રહ્મ, જ્ઞાનાત કૈવલ્યમ. સર્વમ ખલુઇદમ બ્રહ્મ એટલે અત્યારે આ ક્ષણે જે છે તે કેવળ બ્રહ્મ છે.
પરમાત્મા છે. અને તત્વમસી એટલે કે જે પોતાને જીવ સમજે છે એને કહેવામાં આવી રહ્યું છે કે હે જીવ, તું સમજે છે એવું તારું સ્વરૂપ નથી. તારું સ્વરૂપ એક અને અદ્વિતીય જે પરબ્રહ્મ પરમાત્મા છે એ જ તારું સત્ય છે. એટલે એ સત્યને જાણવા માત્રથી જીવનમાં જે કંઈ પ્રશ્નો છે પ્રશ્નોનું સમાધાન થઈ જાય છે, બધી સમસ્યાઓ ઉકેલાઈ જાય છે. હવે સમજવું કઈ રીતે? એટલે ઓફકોર્સ એના માટે શાસ્ત્રની શરણાગતિ જોઈએ. શાસ્ત્ર સમજાવનાર એની પાસે જવું પડે અને બધું જ માર્ગદર્શન ઉપનિષદની અંદર છે. બધા જ ઉપનિષદોના જે શિષ્યો છે એ કેવી રીતે ગુરુ પાસે જાય છે અને એમના જીવનમાં આ બ્રહ્મને જાણવાની જિજ્ઞાસા કેવી રીતે ઉત્પન્ન થઈ, એમના વિચારો, એમનું ચિંતન, એમની પરિપક્વતા અને પછી ગુરુ પાસે એમનું ગમન, ઉપસદન, બધા જ ઉપનિષદોમાં બહુ સુંદર રીતે આ બધું વર્ણન છે. ગુરુ શિષ્યના સંવાદના માધ્યમથી જ આ ઉપદેશ છે. એટલે ઉપનિષદનું જ્યારે તાત્પર્ય જ્યારે સમજીએ ત્યારે પણ મોક્ષ માટે મારા જીવનમાં મારે શું કરવાનું છે બધું આપણને સમજાય. ગુરુનું મહત્વ સમજાય, ગુરુ કોને કહેવાય એ પણ સમજાય, શાસ્ત્રનું મહત્વ સમજાય, શાસ્ત્રના અધ્યયનનું મહત્વ સમજાય, અધ્યયનનું જે સ્વરૂપ છે શ્રવણ મનન નિધિધ્યાસન, ચિંતન મનન, તો એના માટે હું મારું જીવન હવે વાપરું, એનો ઉપયોગ કરું અને મારું ઘડતર પણ એને ધ્યાનમાં રાખીને કરું. આમ આખું આપણા જીવનમાં દ્રષ્ટિ પરિવર્તન આવી જાય, સમજમાં પરિવર્તન આવે, આપણી બુદ્ધિમાં પરિવર્તન આવે. બુદ્ધિમાં પરિવર્તન આવવું એટલે એવું નહીં કે આપણે ખરાબ હતા ને સારા થયા, પણ અજ્ઞાનને કારણે જે મારી વિચારસરણી હતી, વિચારધારા જે છે, અજ્ઞાનને કારણે જે ખોટી વિચારધારા હતી, ખોટી દ્રષ્ટિ હતી, જે આમ તો દ્રષ્ટિહીનતા કહી શકાય જેને, એને કારણે જીવનમાં આંધળી દોટ હતી, તો એ બધામાં પરિવર્તન આવે. દોડ ભલે ચાલુ હોય એનો કંઈ વાંધો નથી, પણ હવે બુદ્ધિપૂર્વકનું જીવન હોય એટલે આપણી એ દોડ કેવળ દોડ ના રહે, ખાલી દિશાહીન દોડ ના રહે. આપણે દ્રષ્ટિ સાથે આપણું જીવન જીવીએ, આપણા કર્મો કરીએ, પ્રવૃત્તિ કરીએ, વ્યવહાર કરીએ. બસ આનું નામ છે જાગૃતિ. ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત. બહુ પ્રેમથી, વાત્સલ્યથી ઉપનિષદના ગુરુઓ આપણને બોધ આપે છે, જગાડે છે કે હે મનુષ્યો, તમે જાગો અને આ જે ભગવાનનું વરદાન છે કે તમને મનુષ્યની ઉપાધિ મળી છે એનો તમે ઉપયોગ કરો. હવે આ જે તત્વ સમન્વયાત આપણને ચોથું સૂત્ર સમજાવી રહ્યા છે એના અંતર્ગત ઘણી બધી દલીલો એક પછી એક કરવામાં આવી અને એ દલીલો એટલે આમ તો અજ્ઞાનને દૂર કરવાની પ્રક્રિયા. અજ્ઞાનને કારણે દલીલો જે થાય છે કે જ્ઞાનથી કેવી રીતે મોક્ષ મળે, અને અજ્ઞાનને કારણે એવી સમજ છે કે કરવું તો જોઈએ જ, કંઈક તો કરીએ તો જ ખરેખર સુખી થવાય. હંમેશ માટે દુઃખમાંથી મુક્તિ જોઈતી હોય તો કર્યા વગર કેવી રીતે મળે, એ સ્વાભાવિક આપણા સંસ્કારો છે, સમજ છે. પરંતુ ઉપનિષદ સમજાવે છે કે ભાઈ દુઃખમાંથી મુક્તિ તમને ક્યારે મળે? તમે દુઃખનું કારણ જાણો અને એ કારણને દૂર કરો તો તમને મુક્તિ મળવાની સંભાવના છે. કારણ દૂર થાય તો જ આપણે એ બંધનમાંથી, દુઃખમાંથી મુક્ત થઈએ. એટલે દુઃખનું કારણ, બંધનનું કારણ અજ્ઞાન છે એ પણ ઉપનિષદ સમજાવે છે. અને આપણે એ અજ્ઞાન સમજીએ, સ્વીકારીએ આપણા પ્રશ્નને, આવું થતાં બહુ જ દીર્ઘકાળ લાગતો હોય છે, ઘણો સમય જતો રહેતો હોય છે અજ્ઞાન સમજવામાં જ, પછી એનો સ્વીકાર કરવામાં, પછી એને દૂર કરવું જોઈએ, એ દૂર કરવાની જવાબદારી પણ મારી છે, મનુષ્ય શરીરમાં રહીને જ આ કામ થાય, આ બધું સમજતા જન્મ લાગી જતા હોય. એવા દ્રઢ આપણી અંદર સંસ્કારો છે અજ્ઞાનમાંથી જન્મેલા. અને એ સંસ્કારો કેવા છે તો કે કંઈ પણ આપણી અંદર ઈચ્છા ઉત્પન્ન થાય એટલે આપણે કર્મ કરીએ.
અને આમ જન્મથી મૃત્યુ આ જ પ્રક્રિયા ચાલતી હોય છે, જેને આપણે જીવન કહીએ છીએ. અને આખું જગત આ રીતે જીવન જીવી રહ્યું છે. બધાની વ્યવસ્થા આવી જ છે. એટલે ક્યાંય કોઈને એમાં શંકા ના જન્મે, પ્રશ્ન ના થાય. અને અનુભવમાં પણ છે કે કરીએ તો જ મળે ભાઈ. અને ઉપનિષદો શીખવાડે છે કે ભાઈ સૂતેલા સિંહના મુખમાં મૃગાહા ના પ્રવિશંતિ, હરણાઓ કે પશુઓ કે સિંહ સૂઈ રહે તેના મુખમાં આવતા નથી. એણે ઊભા થઈને જવું પડે, શિકાર કરવો પડે. એવી રીતે આપણને પણ શીખવાડે છે કે મહેનત કરો, જીવનમાં કર્મ કરો, તો જ તમે આગળ વધો, તો જ તમને કંઈક પ્રાપ્ત થાય. એટલે કશું કર્યા વગર તો કશું પ્રાપ્ત ન જ થાય, આવું આપણને શિક્ષણ પણ મળે છે. એટલે આ જ્યારે ઉપનિષદ પાસે આવે ત્યારે આપણને સમજાય નહીં કે આવું બને કોઈ દિવસ કે કશું કર્યા વગર મળી જાય આપણને બધું. કેવી રીતે મળે? એ શક્ય જ નથી. એટલે આપણા કર્મના સંસ્કાર અને અનુભવ આ બંને વસ્તુથી સિદ્ધ થાય છે કે કશું કરીએ તો જ આપણી ઈચ્છા પૂરી થાય, મુશ્કેલીઓ દૂર થાય. એટલે કરવાના સંસ્કારવાળા આપણે છીએ. એટલે મોક્ષની જ્યારે ઈચ્છા જન્મે ત્યારે પણ એ જ સંસ્કારથી આપણે મોક્ષ માટે પુરુષાર્થ કરવાના. એ સ્વાભાવિક છે. અને ઉપનિષદ સમજાવે છે, વેદાંત શાસ્ત્ર સમજાવે છે કે ભાઈ જે ભૌતિક ક્ષેત્રની જેટલી જરૂરિયાતો છે, રોટી, કપડાં, મકાન, એ સિવાયની જે જરૂરિયાતોને આપણે મહત્ત્વ આપતા હોઈએ તો એ બધી જરૂરિયાત માટે કર્મ જરૂરી છે. એમાં કોઈ શંકા જ નથી. અને શરીરનું સર્જન પણ, શરીરની રચના પણ એના માટે જ છે કે બીજું કર્મ ના કરો તો શરીર યાત્રા આપી ન પ્રવર્તતે. ગીતામાં ભગવાને સ્પષ્ટ કહ્યું અર્જુનને કે તું બેસી રહીશ, આળસુ બનીને યુદ્ધ નહીં કરે, કોઈ કર્મ નહીં કરે, તો પછી આ શરીર ચાલે કેવી રીતે? એટલે શરીરનો ઉપયોગ તો કરવો જ પડે. શરીરનું સ્વાસ્થ્ય જાળવવા માટે આપણું જીવન જીવવાની જે રીત છે, કર્મો દ્વારા આપણે જે વસ્તુઓ મેળવવાની છે, તેમાં શરીરની જરૂર તો હોય જ. તો શરીરથી આપણે કર્મ કરીએ છીએ, કાયાથી, વાણીથી, મનથી, આ પ્રકારે. આમ કર્મને સમર્પિત આપણું જીવન છે. વેદાંત શાસ્ત્ર સમજાવે છે આનો કોઈ જ વિરોધ નથી. આ પ્રકારનું જીવન હોવું, એમાં કંઈ કોઈનો ગુનો નથી, કોઈનો વાંક નથી, અને એમાં કોઈ દોષ પણ નથી. પણ મૂળભૂત સમસ્યા જે છે આપણી, મૂળભૂત ઈચ્છા છે જે આપણી, એ ઈચ્છા પરમ સુખની પ્રાપ્તિની છે અને હંમેશ માટે દુઃખમાંથી મુક્ત થવાની ઈચ્છા છે. તો એ જે ઈચ્છા છે એ શેમાંથી જન્મે છે? આપણા કર્મો સુખની પ્રાપ્તિ માટે છે. એટલા માટે આ સમજવાની જરૂર છે કે કર્મથી શું પ્રાપ્ત થઈ શકે. અને આપણી ઈચ્છાની પૂર્તિ દ્વારા આપણે શું ઈચ્છીએ છીએ? ખાલી માત્ર જે વસ્તુઓ પ્રાપ્ત થાય છે, કર્મફળ પ્રાપ્ત થાય છે, એ જ ઈચ્છા છે આપણી, તો વાંધો નથી, ભલે કર્મથી આપણે એ ઈચ્છા પૂરી કરીએ. પણ બધી ઈચ્છાની પાછળ મૂળભૂત જે ઈચ્છા છે એ છે પરમ સુખની પ્રાપ્તિ, શાશ્વત સુખની પ્રાપ્તિ. કેમ? તો કે દરેક પોતાના મનમાં દરેક જીવ દુઃખનો, અશાંતિનો અનુભવ કરી રહ્યો છે. એટલે એ જે ઉણપ છે, અશાંતિ છે, અલ્પતા છે, અધૂરપ છે, એને કારણે મહાન બનવાની ઈચ્છા છે, પૂર્ણ બનવાની ઈચ્છા છે, મુક્તિની જે ઈચ્છા છે, એ ઈચ્છા જલ્દી પ્રગટ નથી થતી. છે તો ખરી જ બધાના હૃદયમાં. એ સીધી એનું સ્વરૂપ જેવું છે એ રૂપે પ્રગટ નથી થતી, પણ એક નાના મોટા ધ્યેયના રૂપમાં એ પ્રગટ થાય છે અને આપણે એ સમજી નથી શકતા. એટલે બીજા બધા ધ્યેય, બધી ઈચ્છાઓ, એને સમર્પિત આપણું જીવન હોય છે. પણ મૂળભૂત ઈચ્છા જે છે અને જે દુઃખ છે, દુઃખને જે સાલે છે, એમાંથી મુક્ત થવું, એ એકમાત્ર ઈચ્છા, મૂળભૂત ઈચ્છા છે, એ આપણે નથી જાણતા. વેદાંત શાસ્ત્ર આપણને એ પણ શીખવાડે છે કે તમારી આ ઈચ્છાને ઓળખો, તમારી આ જરૂરિયાતને સમજો. તો જીવનમાં તમે બંને પ્રકારની જરૂરિયાતને ઓળખો. એક ભૌતિક જરૂરિયાત છે, બીજી આ સ્તરની આધ્યાત્મિક જરૂરિયાત છે. એને પણ ઓળખો અને એના માટે પણ મહેનત કરો. એટલે એના માટે ચોક્કસ તમારી પાસે એક દ્રષ્ટિ હોવી જોઈએ, ઘણી બધી સમજ હોવી જોઈએ.
અને એ રીતે તમે જીવન જીવતા શીખો. તો પછી બંધનનું જે કારણ છે, દુઃખનું જે કારણ છે, અજ્ઞાન, એ દૂર થવાની સંભાવના છે. અને આ વેદાંત એટલે કે વેદના અંત ભાગમાં જે જ્ઞાન આપવામાં આવી રહ્યું છે જ્ઞાનકાંડમાં, જે ઉપનિષદના માધ્યમથી છે, એ તો એટલું જ માત્ર કહે છે કે ભાઈ અજ્ઞાન દૂર કરવાથી તમારા બધા પ્રશ્નો ઉકેલાઈ જાય છે. એટલે કે તમને જે ઈચ્છા છે મુક્તિની, પરમ તૃપ્તિની, એ ઈચ્છા પૂરી થાય છે. એટલે મોક્ષ મળે છે. એનું નામ છે મોક્ષ. એટલે મોક્ષ માટેનો ઉપાય એક જ છે કે બંધનના કારણને દૂર કરવો. બંધનનું કારણ છે અજ્ઞાન. આ બધું સમજવું અને પછી જીવનનો ઉપયોગ અજ્ઞાનની નિવૃત્તિ માટે કરવો. એ અજ્ઞાનની નિવૃત્તિ શેનાથી થાય? તો અંધકારની નિવૃત્તિ પ્રકાશથી થાય, એમ અજ્ઞાનની નિવૃત્તિ જ્ઞાનથી થાય. આત્માનું અજ્ઞાન છે અને માટે એ આત્માના અજ્ઞાનની નિવૃત્તિ આત્માના જ્ઞાનથી થાય. હવે જૂના સંસ્કારો વચ્ચે આવે અને કર્મકાંડ વિભાગ જેના જીવનનો આશ્રય છે, જે લોકો એને જ પરમ સત્ય સમજે છે, એને જ વરેલા છે, એ લોકોની દલીલો એક પછી એક ભાષ્યકાર કરે છે કે કેવી રીતે કર્મની જરૂર પડે છે. એમની જેમ દલીલ છે કે કર્મ તો જોઈએ જ, એકલા જ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત ના થાય. એટલે એ વિષયમાં ઘણી બધી ચર્ચાઓ થઈ. ક્યાં સુધી પહોંચ્યા આપણે? ભાષ્યકારે સમજાવ્યું કે ભાઈ જુઓ, શાસ્ત્રના વિદ્વાનો પણ એવું કહેતા હોય કે ઉપનિષદના વાક્યો, વેદના વાક્યો જે માત્ર સામાન્ય જ્ઞાન આપનારા છે, જેનો કર્મમાં ઉપયોગ નથી થતો, તો એ વાક્યો પણ મહત્વના છે. અને આ જે મીમાંસક લોકો છે, કર્મમાં શ્રદ્ધા રાખનારા, કર્મને જ સાધન સમજનારા લોકો, મોક્ષનું પણ સાધન કર્મને જ્યારે સમજે છે ત્યારે એ લોકોનું કહેવું છે કે જુઓ, વેદનું તાત્પર્ય આટલું જ છે કે કર્મનું જ્ઞાન આપવું અને મનુષ્ય એ પ્રકારે અનુસરે અને સુખી થાય. એટલે એ બધાનો સરસ જવાબ આપવામાં આવ્યો કે એ વાત તો સાચી છે કે ભાઈ ક્રિયાર્થત્વમ વેદસ્ય શાસ્ત્રસ્ય એ કોને ધ્યાનમાં રાખીને છે? તો એ તો ધર્મ જિજ્ઞાસા, કર્મકાંડ વિભાગનો વિષય છે. અને એના સિવાયના કર્મનો બોધ નથી કરતા એવા જે વાક્યો છે એ કર્મકાંડ વિભાગમાં પણ છે. અને એ વાક્યો પણ કશીક વસ્તુનો બોધ કરે છે. પછી ભલે એ જે પણ વિષય હોય, જેમ કે સોમ, દધી, તો એ બધાનો જે અંદર ઉલ્લેખ થયો હોય, તો પછી ભલે તમે એનું કર્મમાં પ્રયોજન કરો, કર્મમાં એને લઈ જાઓ, કારણ કે એની અંદર કર્મ કરવાની શક્તિ એ પદાર્થોમાં જ છે, તો તમે એનો ઉપયોગ કર્મમાં કરો. આમ એ રીતે તમે એને મહત્વ આપો છો. પણ એટલું તો સ્વીકારવું પડે, ભાષ્યકાર કહે છે એટલું તો સ્વીકારવું જ પડશે કે એ વાક્યો, સાદા સીધા વાક્યો, પણ એ વસ્તુનું જ્ઞાન તો કરાવે જ છે ને. અને એનાથી તમે કર્મમાં કંઈક એનો ઉપયોગ તો કરી શકો છો ને. તો પછી ઉપનિષદ વિભાગમાં, વેદાંતમાં, જ્ઞાનકાંડ વિભાગમાં જે વાક્યો છે, સાદા સીધા વાક્યો, તત્વમસી, અહમ બ્રહ્માસ્મિ, તો એ બધા વાક્યો અને જેમ કે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, આ બધું પણ કંઈક તો બોધ કરે છે ને. કેમ ના કરી શકે? એટલે એ બોધ આપે છે એટલું જ નહીં, એ જ્ઞાનથી, જેમ તમે પહેલાં સાદા સીધા વિષયોના જ્ઞાનથી કર્મમાં એનું પ્રયોજન કરો છો, કર્મમાં એને જોડો છો અને પછી તમને ફળ મળે છે, તો એવી જ રીતે આ બધા જે વાક્યો છે એનું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પણ એ જ્ઞાન, એ જે બોધ છે, એ પણ એક કામ કરે છે. શું કામ કરે છે? તો કે અજ્ઞાનને દૂર કરે છે અને પ્રશ્નનો ઉકેલ આવે છે. એટલે એ વાક્યો નકામા નથી અને એ ફળ આપનારા પણ છે. અનવગતાત્મ વસ્તુ ઉપદેશ ચ તથા એવ ભવિતુમ અર્હતિ. 203 પેજ નંબર.
આપણા પુસ્તકમાં. શંકર ભાષ્ય રત્નપ્રભા ભાષાનુવાદ સહિત એ વાક્યમાં 203 નંબરના પાના ઉપર ત્યાં આપણે પહોંચ્યા છીએ. તો ભાષ્યકાર કહે છે કે ભાઈ અનવગત આત્મવસ્તુ ઉપદેશ ચ તથા એવ ભવિતુમ અર્હતિ. એટલે ઉપનિષદનો વિષય શું છે? વસ્તુ ઉપદેશ. વસ્તુ એટલે સત્ય, ભૂત વસ્તુ જે સિદ્ધ જ છે, જેમાં કશું કર્મની જરૂર નથી, જે વસ્તુને ઉત્પન્ન કરવાની જરૂર નથી, પ્રાપ્ત કરવાની જરૂર નથી, જેને શુદ્ધ કરવાની જરૂર નથી, કોઈ વિકારની જરૂર નથી, એ જે ભૂત વસ્તુ એટલે કે આત્મા, એને વસ્તુ કહેવાય. આત્મતત્વ વસ્તુ, એનો જે ઉપદેશ છે, બસ ઉપનિષદમાં એટલું જ છે. એ આત્મવસ્તુનો ઉપદેશ છે. એ શું કામ ઉપદેશ છે? તો કે અનવગત, જાણીતો હોત અને આપણે બધા આત્માને જાણતા જ હોત અને તો પછી ઉપનિષદના ઉપદેશની ક્યાં જરૂર હતી? એ દલીલ પણ આવી, હમણાં જ ગઈ, એનું ખંડન કરવામાં આવ્યું. પૂર્વ પક્ષી કહે છે કે ભાઈ આત્મા તો બધાને ખબર જ છે ને, બધા આત્માને તો જાણે જ છે ને, ઉપનિષદને આત્માનું જ્ઞાન આપવાની ક્યાં જરૂર છે? એટલે સમજાવ્યું કે ભાઈ જુઓ, બધા આત્માને જાણે છે, એ તો કર્તાના રૂપમાં જાણે છે, ભોગતાના રૂપમાં આત્માને જાણે છે. આત્માનું જે યથાર્થ સ્વરૂપ છે, જે કર્તા ભોગતાનો પણ સાક્ષી છે, સુખ દુઃખનો પણ સાક્ષી છે, જે અસંગ છે, જે બધાથી પર છે, સાક્ષાત અપરોક્ષ તત્વ જે છે, અને સત્યમ જ્ઞાનમ અનંતમ જેનું સ્વરૂપ છે, સચ્ચિદાનંદ જેનું સ્વરૂપ છે, એવા આત્માને આપણે જાણતા નથી, અથવા તો એને આત્મા કહેતા નથી. એટલે કે અનવગત આત્મતત્વ માટે ઉપદેશની જરૂર છે. એટલે ઉપનિષદ જે ઉપદેશ કરે છે આત્માનો, એ કયા આત્મ સ્વરૂપનું? કે બે આત્મા નથી, એક કરતા ભોગતા સંસારી આત્મા હોય ને બીજો આનંદ સ્વરૂપ આત્મા હોય. બે આત્મા તો છે નહીં. ચાલો બીજા આત્માનો ઉપદેશ કરે છે એવું તો છે નહીં. જે સચ્ચિદાનંદ સ્વરૂપ છે, જે એક અને અદ્વિતીય છે, જે શિવ સ્વરૂપ છે, બ્રહ્મ સ્વરૂપ છે, એ જ આત્માને આપણે જીવ તરીકે ઓળખીએ છીએ, સંસારી તરીકે સમજીએ છીએ. સમજીએ છીએ એટલે શું? સ્વતંત્રતા છે ને આપણને સમજવાની, એટલે બુદ્ધિ પોતાની રીતે સમજે. જેમ દોરડું હોય ને ઘણીવાર આપણે આપણી બુદ્ધિમાં એવો નિર્ણય જન્મે કે આ સર્પ છે, બુદ્ધિમાં થાય આવું, બુદ્ધિમાં સંભાવના છે આવી રીતે. જેને ભ્રમ કહેવાય ખરેખર તો, જેને જ્ઞાન ના કહેવાય. અને એવા ભ્રમથી જો અનર્થ સર્જાતો હોય, સમસ્યાઓ સર્જાતી હોય, અને એ સમસ્યાઓમાંથી આપણે મુક્ત થવા અથાગ પ્રયત્ન કરતા હોઈએ, તો એ પ્રયત્નમાં ક્યારેય સફળતા ના મળે. કેમ? તો કે એ અનર્થનું કારણ નથી જાણતા આપણે, અને જ્યાં કારણ નથી અને એમાંથી અનર્થ જન્મ્યો, એટલે કે જે મારા મનમાં ભય જન્મ્યો હોય, દોડધામ જન્મી હોય, એવો સર્પ ત્યાં છે જ નહીં, અને મને સફળતા નથી મળતી મારા પ્રયત્નમાં, તો એ નિષ્ફળતા દુઃખનું કારણ બને. તો મને શું કરવું જોઈએ? મારે શું કરવું જોઈએ? કોઈક મને ત્યાં સહાયભૂત થાય કે ભાઈ જુઓ, ધ્યાનથી જુઓ, ત્યાં સર્પ છે જ નહીં. અને આપણે જ્યારે રજ્જુને જોઈએ, દોરડાને બરાબર આપણે જોઈએ, ત્યાં સમજીએ, અને બુદ્ધિમાં નિર્ણય જન્મે કે ભાઈ ત્યાં વાસ્તવમાં દોરડું જ છે. તો આ પ્રકારેનું ભ્રમની નિવૃત્તિ એનું નામ છે જ્ઞાન. એવી રીતે આપણા સ્વરૂપના વિષયમાં બુદ્ધિમાં ભ્રમ સેવાઈ રહ્યા છે અનાદિકાળથી, અને સર્વત્ર સર્વ બુદ્ધિમાં ભ્રમ છે. એટલે શાસ્ત્ર પહેલાં તો મને આ ઓળખ કરાવે છે આ ભ્રમની, જેને અધ્યાસ ભાષ્યમાં વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું. હવે જીવન, મનુષ્યનું એક જ જીવન એવું છે કે જે આ બધી સમસ્યાઓને સમજે, ભ્રમને સમજે, અને પછી પોતાના પ્રયત્નમાં કેમ નિષ્ફળતા મળે છે એ બધું સમજે, અને છેવટે એ ભ્રમમાંથી મુક્ત થવા મનુષ્ય યોગ્ય દિશામાં પુરુષાર્થ કરે. આવી વસ્તુ છે. ઘણી વખત વ્યવહારમાં આપણને એવા અનુભવો થતા હોય, જેમ કે ગઈકાલે જ આપણે ત્યાં નાનકડું એવું ફંક્શન હતું, અને લોકો બગીચામાં બધા
ભોજન માટે તૈયારી કરી રહ્યા હતા. કોઈકનું ધ્યાન ગયું અને કહ્યું કે ભાઈ અહીંયા તો એક સર્પ છે, સર્પનું બચ્ચું કહો. પણ એની લંબાઈ તો હતી જ, અને બિચારો એ ડરી ગયો હશે ગમે તેમ, સરસ રીતે ખૂણામાં ગોઠવાઈ ગયેલો પાળી ઉપર, અને બધા દર્શન કરવા જાય જુએ. પણ પછી મને આવીને કહી જાય કે જુઓ ભાઈ, તમારે ત્યાં પેલો પકડનારો માણસ છે ને, એને બોલાવો તો સારું. ખબર નથી આપણને આ સર્પ કેવો હશે, શું છે, અથવા ઘરમાં આવી જશે તો કેમ. એટલે સારું, હું જોઈશ, પછી નક્કી કરીશ. ઘણા બધા લોકો એને જોયા પછી કે જો એ હલતો જ નથી ને, એ બેસી જ રહ્યો છે શાંતિથી, બેસી રહ્યો છે. પણ હવે તમે એને છંછેડો નહીં, આ ન કરો તે ન કરો, પણ અંદર તો બધાને ભય હોય કે શું કરશે. કશું નહીં તો આટલા બધા લોકો છે એટલે એવો ભય ના હોય, પણ કે ઘરમાં જતો રહેશે તો પછી આપણને એમ વિચાર આવે કે હા, ઘરમાં ભરાઈ જશે તો શું કરીશું, કેવી રીતે કરવું. પછી ખબર પડી, જાણકારને પૂછ્યું, ફોટો મોકલ્યો કે ભાઈ આ છે તો તમે આવશો. એટલે કહે છે કે કોઈ ચિંતા ના કરો, આ ગાર્ડન સ્નેક છે, ટ્રી સ્નેક છે, હમણાં જતો રહેશે, એ કશું ના કરે. આપણને તો હાશ. પછી એના ઘરમાં બેસી જાય તો શું કરવું, તો કે તોય કંઈ નહીં કરે, ઘરમાં જતો રહે ને તોય તમારે ચિંતા કરવાની જરૂર. એટલે આપણે કેટલા નિશ્ચિંત થઈ જઈએ. હવે ત્યાં દોડતો નથી, દોડાની જગ્યાએ સર્પ નથી દેખાયો, સર્પની જગ્યાએ સર્પ દેખાયો છે, પણ છતાંય જાણકારી નથી આપણને કે એ સર્પ ખરેખર બિનઝેરી છે, બિચારો એક સાદું સીધું પ્રાણી છે. એને તે જીવન તો વાલું જ હોય, એ પોતાની રીતે જીવતો હોય, એ ઝાડ ઉપર ફરતો હોય, અને કોઈકે કહું કે એ ઝેરી નથી, જાણકાર વ્યક્તિએ. બીજા કોઈ કહે તો આપણે ના માનીએ, પણ બાકી બધાને ડર હતો કે જો એનું મોં તો જેવું ફેણ માંડીને બેઠેલો છે, એટલે ચોક્કસ એ કોબરાનું જ બચ્ચું છે, ઝેરી જ છે, આમ જ છે, તેમ જ છે. એટલે એમાંથી બધી ભય જન્મે, આ બધો અનર્થ કહેવાય. તો હવે દોડાની જગ્યાએ સાપ દેખાયો તો સમજ્યા, પણ આ તો સાપની જગ્યાએ જ મને સાપ દેખાયો, તો અનર્થ જન્મે સાચો ખરો કે નહીં. જ્યાં સુધી પૂરેપૂરું જ્ઞાન નથી ત્યાં સુધી આવો અનર્થ એટલે કે ભય, ચિંતા આ બધું જન્મે. પણ યથાર્થ જ્ઞાન જ્યારે થયું કે ભાઈ આ એવો સર્પ નથી, ખાતરી શ્રદ્ધા આપણને બેઠી કે ચલો આવો આ એવો સર્પ નથી, એટલે આપણે થોડા ચિંતામુક્ત થઈ ગયા, અને પછી બધા આરામથી ભોજનના કામમાં પ્રવૃત્ત થઈ ગયા. થોડી વાર થઈ અને લોકોએ જોયું કે તો પોતાની જાતે, જ્યારે એમ લાગ્યું કે મારી બાજુ કોઈ નથી હવે, એટલે જાતે પોતા એક વૃક્ષ ઉપર સટાસટ જતો રહ્યો, કેનો ક્યાંય કશું બિચારાએ કર્યું નહીં. આવું છે. એટલે કહેવાનું તાત્પર્ય શું છે, વસ્તુને જ્યારે આપણે જેવી છે એવી જાણીએ તો ખરેખર પછી કોઈ પ્રશ્નો રહેતા નથી. એમ સમસ્ત સંસાર આપણો આમાં આવો જ છે, સંસાર જેવું છે જ નહીં, માત્ર બુદ્ધિમાં જે ભ્રમ છે એમાંથી જ બધા પ્રશ્નો છે, અને જીવનમાં કકળાટ છે, અશાંતિ છે. આવું જે જાણે છે એટલે કોઈ જાણતું નથી, પણ આવું જાણવા જે પ્રયાસ કરે છે એને સાધક કહેવાય, એને મુમુક્ષુ કહેવાય. અને પછી એમ કરતાં કરતાં જાણી લે નામે જ્ઞાની, અથવા તો એ મુક્ત. કંઈ બદલાતું નથી, બહાર બધું જે છે એવું જ રહે છે. બુદ્ધિમાં આમૂલ પરિવર્તન આવી જાય, આપણી દ્રષ્ટિમાં, આપણા દર્શનમાં. એટલે ભાષ્યકાર આવું ઈચ્છે છે કે તમારી દ્રષ્ટિમાં, તમારી સમજમાં તમે પરિવર્તન લાવો, કારણ કે તમને આ તક મળી છે. બુદ્ધિનું કામ છે, આ બુદ્ધિના સ્તરે થતું કામ છે. તો જ્ઞાન પર્યાપ્ત છે. હવે એ સર્પને દૂર કરવાની કોઈ જરૂર ના પડી, કોઈ કર્મની જરૂર ના પડી, આપણે ભાગવાની જરૂર ના પડી, ડરની જરૂર ના, કોઈ કર્મની જરૂર જ નથી ત્યાં. તો પ્રશ્ન કેવી રીતે ઉકેલાયો? જાણકારીથી. એવી રીતે આપણી બુદ્ધિમાં જે ખ્યાલ છે આપણા વિશેના, એ બધા માત્ર ખ્યાલ છે, ભ્રમ છે, જે યથાર્થ નથી, વસ્તુને અનુરૂપ નિર્ણય નથી. અને ઉપનિષદના વાક્યો આવું બોધ આપે છે. હવે ઉપનિષદના વાક્યોને સમજવા માટે પહેલાં તો ઉપનિષદ માટે શ્રદ્ધા હોવી જોઈએ.
આપણા મનમાં. શાસ્ત્ર માટે, ઉપનિષદ માટે, ઉપનિષદમાં જે ઉપદેશ જેના દ્વારા અપાઈ રહ્યો છે એ ઋષિમુનિઓ માટે. ભાષ્યકાર સમજાવતા હોય ઉપદેશ તો ભાષ્યકાર શંકરાચાર્યજી આચાર્ય છે એનામાં શ્રદ્ધા. કોઈ આપણને સમજાવતું હોય તો એમાં શ્રદ્ધા. આ બધા દ્વારા છેવટે આપણે આપણા સ્વરૂપને જાણી લઈએ પછી પરમ શાંતિ. સર્વ ભયમાંથી, સર્વ શોકમાંથી આપણે નિવૃત્ત થઈ જઈએ અને એ સ્વતંત્ર છે. પછી આપણે સ્વતંત્ર છીએ, પછી કોઈ પ્રકારનું બંધન નથી. એટલે કેવી સરસ એક જીવનની આ પ્રક્રિયા છે, જીવનમાં બનતી આ પ્રક્રિયા છે. એના માટે મનુષ્યનો જન્મ છે. તદ અવગત્યા અર્થાત આવા આત્માને જાણીને. જે ઉપનિષદમાં જેનો ઉપદેશ છે એ આત્માના સ્વરૂપને જાણીને. આપણા જ આત્માનું, બીજા કોઈ આત્મા નથી જાણવાનું. આપણા જ આત્માનો ઉપદેશ ઉપનિષદમાં છે. આપણે કેવા છીએ આપણને નથી સમજ, એટલે જ ને. તો એ ઉપનિષદ દ્વારા હું જાણું તો શું ફળ મળે? તદ અવગત્યા મિથ્યા જ્ઞાનસ્ય સંસાર હેતો નિવૃત્તિ. શું ફળ મળે છે? સંસારની નિવૃત્તિ થાય છે. સંસારની નિવૃત્તિ તો બધા ઈચ્છે છે અને બધા કરી પણ રહ્યા છે પોતાની રીતે. પણ કેમ આપણને સફળતા નથી મળતી? કારણ કે એનું હેતુ, એનું કારણ, સંસારનું કારણ જ્યાં સુધી દૂર નથી થતું ત્યાં સુધી હંમેશ માટે દુઃખ જતું નથી. એટલે આ વાક્યો શું કરે છે? આત્માનું યથાર્થ જ્ઞાન જણાવનારા વાક્યો, એનો ઉપદેશ કરનારા વાક્યો શું કરે છે? મારી બુદ્ધિમાં આત્માનું જે અજ્ઞાન છે એને દૂર કરે છે. અને એ આત્માનું અજ્ઞાન છે એ જ સંસારનો હેતુ છે. એટલે કારણ દૂર થાય છે. કારણ દૂર થવાથી કાર્ય દૂર થાય. એટલે અજ્ઞાન દૂર થવાથી અજ્ઞાનમાંથી જન્મેલો સંસાર એ દૂર થાય. આ પ્રયોજન છે. કોનું? ઉપનિષદના વાક્યનું. એટલે પ્રયોજનમ ક્રિયતે ઇતિ અવશિષ્ટમ અર્થવત્વમ ક્રિયા સાધન વસ્તુ ઉપદેશેન. એટલે અર્થવત્વમ છે. ઉપનિષદના વાક્યો અર્થવત છે, એનું પ્રયોજન છે. એ સાવ નકામા નથી. જેમ કર્મકાંડ વિભાગમાં ભૂત વસ્તુ ના સંદર્ભમાં જે વાક્યો છે એ વાક્યો પણ એ વસ્તુનો ઉપદેશ કરે છે. અને કર્મકાંડી કહે છે કે ભાઈ એના ઉપદેશનું પ્રયોજન છે. કેમ? તો કે કર્મમાં એનો ઉપયોગ કરવાનો છે અને કર્મફળ મળે છે. એટલે ભાષ્યકાર કહે છે આ વાક્યોનું પણ પ્રયોજન છે. આ વાક્યો જે ઉપદેશ કરે છે એનાથી શું કામ થાય? તો કે અજ્ઞાન દૂર થાય છે. એટલે જેમ કર્મકાંડમાં ક્રિયા સાધન વસ્તુ ઉપદેશન, એટલે એ વસ્તુ ઉપદેશ જે છે ક્રિયાનું સાધન છે, એમ અહીંયા જ્ઞાનકાંડમાં આ જે વાક્યો છે અજ્ઞાન નિવૃત્તિનું સાધન છે. એટલે અર્થવત્વ છે. હવે બીજા વાક્યો ભાષ્યકાર કર્મકાંડના લે છે. જેમ કે અપિચ બ્રાહ્મણ ન હંતવ્ય ઇતિ એવમાદ્યાઃ નિવૃત્તિ ઉપદિશ્યતે ન ચ સા ક્રિયા ન અપી ક્રિયા સાધનમ અક્રિયાર્થાનામ ઉપદેશેન અનર્થક ચેત બ્રાહ્મણ ન હંતવ્ય ઇતિ આદિ નિવૃત્તિ ઉપદેશાનામ અનર્થક્યમ પ્રાપ્તમ. એટલે જો આપણી બુદ્ધિમાં સ્પષ્ટતા હોય, સૂક્ષ્મ ચિંતન કરવાનું સામર્થ્ય આપણી અંદર હોય તો તમે એ બધી દલીલોનો જવાબ આપી શકો. જવાબ આપવા માટે નહીં, પણ જે સમજમાં જ્યાં જ્યાં ગેરસમજ છે, દુરાગ્રહ છે અને સાચી વસ્તુ જાણવાની કોઈ ઈચ્છા જ નથી, પ્રયત્ન જ નથી. દુઃખમાંથી તો જરૂર મુક્ત થવું છે, પણ ખોટા ખ્યાલ છોડવા નથી, ખોટા આગ્રહ છોડવા નથી. પહેલાં તો ખોટા ખ્યાલ છે સમજવું નથી, સ્વીકારવું નથી. આ બધાનું કારણ એક જ છે, આપણી બુદ્ધિમાં સૂક્ષ્મતા નથી. બુદ્ધિ નથી એવું નથી, બુદ્ધિ તો છે. હું તો એવું કહીશ કે બુદ્ધિમાં સૂક્ષ્મતા નથી
એવું પણ કદાચ ના કહીએ, કારણ કે આપણને જેમાં રસ છે જે ક્ષેત્રમાં કે જે વિષયમાં, એમાં આપણી બુદ્ધિ સૂક્ષ્મ જઈ શકે છે. સૂક્ષ્મ સ્તરે આપણે બધું જાણીએ છીએ, ઊંડા ઉતરીએ છીએ. હવે એ જે આપણી બુદ્ધિની ક્ષમતા છે એનો ઉપયોગ બહારના ક્ષેત્રમાં થાય છે. જે નથી અને એને આપણે સત્ય માનીએ છીએ એ ક્ષેત્રમાં થાય છે. એટલે વ્યર્થ જાય છે, એ પુરુષાર્થ વ્યર્થ જાય છે. એ બુદ્ધિનો ઉપયોગ જાણે કે ચટણી વાટવામાં કર્યો એવું કહી શકાય. કંઈ વળતું નથી. બીજાના દોષ જાણીને શું થવાનું, બીજાના જીવન વિશે જાણીને આપણને શું ફાયદો થવાનો, બીજાની ભૂલ, આ બધું જાણવા આપણને રસ હોય છે. અથવા તો મને જે વસ્તુઓ જગતમાં મહત્ત્વની જણાય એને કેમ પ્રાપ્ત કરવી, કેમ ભોગવવી, કેમ મેળવવી, કેવા કર્મો કરવા, શું કરવું, કેમ એનું રક્ષણ કરવું, આ બધામાં આપણી બુદ્ધિ અત્યંત સૂક્ષ્મ હોય છે. પણ એ એકમાત્ર મારી જરૂરિયાત નથી ને. આપણી જરૂરિયાત છે પરમ શાંતિની, મુક્તિની. તો એમાં કેમ મારી સૂક્ષ્મ બુદ્ધિનો ઉપયોગ કરવો, એ માર્ગદર્શન તો આપણને શાસ્ત્ર દ્વારા જ મળે છે, સત્સંગ દ્વારા જ મળે છે. એટલે ભાષ્યકાર કેવી સુંદર દલીલ કરે છે. એક પછી એક દલીલો એમની કલ્પનાતીત છે. અને શાસ્ત્રમાંથી જ, એટલે જેથી પૂર્વ પક્ષી જે છે, કર્મકાંડી છે, એણે સ્વીકારવી જ પડે. ભાષ્યકાર પોતાની બુદ્ધિમાંથી દલીલો નથી કરતા. બુદ્ધિમાં તો ક્લેરિટી છે આત્મ સ્વરૂપની અને ઉપનિષદના વાક્યોની, એના પ્રયોજનની, આ બધું જ્ઞાન એની અંદર છે. માટે એ એનાથી વિરુદ્ધ જે દુરાગ્રહી લોકો છે એમને એમના જ શાસ્ત્ર, આમ તો આપણું જ શાસ્ત્ર, પણ એમને જેમાં શ્રદ્ધા છે એવા કર્મકાંડ વિભાગમાં એમને જેવા રસ છે, એ લોકો જેને મહત્વ આપે છે, એમાં જ એની જે લાકડીથી એમને હંકારવા કે પછી જે કંઈક હોય, પણ એના જ વાક્યોથી એમને સમજાવવું, એ રીતે ભાષ્યકાર દલીલો કરી રહ્યા છે કે ભાઈ તમારા કર્મકાંડ વિભાગમાં પણ તમે જુઓ કે બધા વાક્યો કર્મ 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 કરો, કર્મ કરો, કર્મ કરો એવું નથી કહેતા. ભૂત વસ્તુ ઉપદેશ ના વાક્યો તો એમણે બતાવ્યા કે જુઓ આવા વાક્યો તમારા વિભાગમાં જ છે, એટલે કર્મકાંડી છે કે છે એની ના નથી, પણ અમે એને કર્મમાં તો ઉપયોગમાં લઈએ જ છીએ. ભાષ્યકાર કહે છે એટલા માટે કે એમાં સામર્થ્ય છે કર્મ કરવાનું. ભાઈ ઘી દ્વારા તમે આહુતિ આપી શકો, સોમનો ઉપયોગ હોય, સોમયાગ એમાં એનો ઉપયોગ હોય, એટલે બધાનું ક્રિયાર્થત્વ એટલા માટે છે કે અંદર શક્તિ છે જ અને તમે એનો ઉપયોગ કર્મમાં કરી શકો. જ્યારે બધા વાક્યો, બધી જ વસ્તુઓ, વિષયોનો ઉપયોગ કર્મમાં ન થાય એવા વાક્યો હોઈ શકે બીજા વિભાગમાં, જ્ઞાન વિભાગમાં. એટલે કર્મકાંડી કહે છે કે બે એને કર્મમાં ઉપયોગમાં નથી લઈ શકાતા એટલે નકામા. ભાષ્યકાર કે ના, કર્મમાં જરૂર નથી એને લઈ શકાતા, પણ એ અર્થવત્વ છે. શું કરે છે તો કે અજ્ઞાનની નિવૃત્તિ કરે છે. એટલે એ બુદ્ધિપૂર્વક એનું સ્થાન છે ત્યાં, નકામા નથી એ વાક્યો. અને એને કર્મમાં તમે જોડી પણ ના શકો, કારણ કે એ કર્મમાં કેવી રીતે જોડી શકાય? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મને કર્મમાં કેવી રીતે જોડી શકાય? તત્વમસી એમાં તમે કેવી રીતે કર્મ કરી શકો? બે આ સર્પ દેખાય છે ત્યાં દોરડાને જુઓ એમ કોઈ કહે, અથવા અગ્નિ જાણો, તો એમાં તમારે કર્મ કરવાની ક્યાં રીત આવ્યું? તમારે માત્ર વસ્તુને ઓળખવાની છે, વસ્તુને જાણવાનું છે. એટલે હવે ભાષ્યકાર નવી દલીલ લાવે છે કે ભાઈ જુઓ તમારા કર્મકાંડ વિભાગમાં પણ કેટલાક વાક્યો એવા છે કે જાણે કે નિષેધ પ્રતિષેધ કરી રહ્યા હોય. વિધિ નિષેધ એટલે કર્મ એવું સમજે છે. તો કે જો પ્રતિષેધાત્મક વાક્યો જે છે એ કંઈ ખરેખર તમને કર્મમાં જોતરતા નથી, કર્મ કરવાનું કહેતા નથી, તો તવ્ય પ્રત્યયવાળા વાક્યો છે કર્મકાંડ વિભાગમાં. કયું વાક્ય? બ્રાહ્મણ ન હંતવ્ય, બ્રાહ્મણની હત્યા ના થવી જોઈએ, ના કરવી જોઈએ, આ વાક્ય છે. એટલે બ્રાહ્મણ ન હંતવ્ય ઇતિ એવ માદ્યાહ, આ પ્રકારના વાક્યો નિવૃત્તિ ઉપદિશ્યતે. એ ઉપદેશ એનો કરે છે નિવૃત્તિનો.
નિવૃત્તિ એટલે વિડ્રો થવું. એ કર્મ કોઈ કરતું હોય તો એ બંધ થાય, એટલે એમાંય કર્મ થયું. પણ છતાંય ન ચ સા ક્રિયા ન અપી ક્રિયા સાધનમ, એમાં કોઈ ક્રિયા નથી. જે આ ઉપદેશ છે કે બ્રાહ્મણની હિંસા ના કરવી જોઈએ, એમાં કર્મ નથી રહેલું. એ માત્ર ઉપદેશ છે, કોઈ ક્રિયા નથી કે એનો તમે ક્રિયામાં ઉપયોગ કરી શકો એવું નથી. આ જે ઉપદેશ આપનારા વાક્યો છે એ કોઈ ક્રિયાનું સાધન નથી અને એમાં કશું કરવાનું નથી. ભલે તવ્ય પ્રત્યય છે, જે કર્તવ્યના રૂપમાં છે, અથવા તો એવું લાગે કે વિધિ નિષેધના રૂપમાં રહેલું છે ઉપદેશ, પણ ખરેખર એમાં કંઈ કરવાનું નથી. બ્રાહ્મણોની હત્યા ના કરવી જોઈએ, તો એમાં કઈ ક્રિયા આવી? કોઈ ક્રિયા નથી. અને એને તમે કયા યજ્ઞમાં એનો ઉપયોગ કરી શકો એ પણ શક્ય નથી. એટલે તમે જો એમ કહેતા હો કે ભાઈ અક્રિયાર્થાનામ વાક્યાનામ ઉપદેશ અનર્થક, જેમાં ક્રિયાનો બોધ હોય જ નહીં, એ બધા વાક્યો નકામા, એવું જો તમે માનતા હો, એને જ મહત્વ આપતા હો, તો પછી તમારા જ કર્મકાંડ વિભાગમાં આ જે વાક્યો છે બ્રાહ્મણ ન હંતવ્ય ઇત્યાદિ, આવા બીજા અનેક હશે જેમાં માત્ર નિવૃત્તિનો ઉપદેશ છે, જેમાં કોઈ ક્રિયાનો બોધ નથી અને ક્રિયાનું એ સાધન પણ નથી બનતા, એનું શું? તો એને તમે નકામા કહેશો? આવું નકામું જો તમે કહેતા હો તો તચ્ચ અનિષ્ટમ ન ચ સ્વભાવ પ્રાપ્ત હંત્યાર્થ અનુસરાગેણ નૈ શક્યમ પ્રમાણ ક્રિયાર્થત્વમ. એટલે આ તો ઇષ્ટ નથી, એ વાક્યો નકામા છે એવું કહેવું તો યોગ્ય નથી. એ લોકો પણ સ્વીકારે કે હા, વેદમાં જે વાક્યો છે એમાં કર્મકાંડ વિભાગની અંદર નકામા તો નથી જ, એને સ્વીકારવું જ પડે. તો એનું શું? એટલે બરાબર આઘાત કરે છે ભાષ્યકાર અને સમજાવે છે કે જ્યારે એમ કહ્યું હોય કે બ્રાહ્મણ ન હંતવ્ય, તો ન જે છે એ નહીં કહેવાય સંસ્કૃતમાં, નહીં, ન પ્રત્યય સંસ્કૃતમાં નહીં કહેવાય. એ નના ઘણા બધા અર્થ થતા હોય, 5 થી 6 અર્થના રૂપમાં એ નય પ્રત્યય લાગતો હોય. તો અહીંયા એ જે ન હંતવ્ય છે, ન શું કરે છે એ સમજાવે છે ભાષ્યકાર. ન ચ, ન એટલે નહીં, ન ચ, અચ્છા ઓકે, ન ચ સ્વભાવ પ્રાપ્ત હંત્યાર્થ અનુરાગેણ નય. એ નય છે અને છઠ્ઠી વખતે નય. નયનો અર્થ જે છે એનો શું કરવાનો? ન હંતવ્ય, એ ન નો અર્થ શું કરવાનો? તો કે સ્વભાવ પ્રાપ્ત, રાગતઃ પ્રાપ્ત હનન ક્રિયા, સ્વભાવ પ્રાપ્ત હનન ક્રિયા. એની સાથે જોડાયેલો છે. એ કોઈકનો સ્વભાવ હોય, ઘણા લોકો એવા હોય મારપીટમાં માનતા હોય, કતલમાં માનતા હોય, મારી નાખવામાં માનતા હોય, ઝઘડાળુ હોય, યુદ્ધપ્રિય હોય, અને કોઈનું મારી નાખવામાં જેને કોઈ સંકોચ ના હોય, નાની નાની વાતમાં એ લોકો આઘાત કરતા હોય, કોઈને મારતા હોય, મારપીટ કરતા હોય, તાડન કરતા હોય, મારી નાખતા હોય, આવા સ્વભાવવાળા જે લોકો છે, તો એ સ્વભાવને ધ્યાનમાં રાખીને એને કહેવામાં આવ્યું કે ભાઈ તમે કમસે કમ બ્રાહ્મણની હત્યા ના કરો, બ્રાહ્મણની હત્યામાંથી રોકો, એવું આપણે અર્થ કરવો પડે, એવો જ અર્થ થાય. એટલે ખરેખર એ કંઈ ક્રિયા કરી નથી રહ્યો. અહીંયા તો જે ઉપદેશ છે કે બ્રાહ્મણ ન હંતવ્ય, એ એક આદેશ છે સમાજ માટે કે ભાઈ બ્રાહ્મણની હત્યા ના કરવી જોઈએ.
ભાષ્યકાર કહે છે નય શક્યમ અપ્રાપ્ત ક્રિયાર્થત્વમ કલ્પયિતું. એટલે ખરેખર ત્યાં ક્રિયાની કલ્પના નથી કરવાની. અપ્રાપ્ત ક્રિયાર્થત્વમ કલ્પયિતું એટલે કોઈ બ્રાહ્મણને મારી રહ્યું છે એવું નથી. આ સ્વાભાવિક ઉપદેશ છે કે ભાઈ બ્રાહ્મણની હત્યા ન થવી જોઈએ. કોઈ મારી રહ્યો હોય ને કોઈ કહેવા જાય કે તમે બંધ કરો મારવાનું, એ અર્થમાં નથી. અક્રિયાર્થત્વમ કલ્પયિતું, અપ્રાપ્ત ક્રિયાર્થત્વમ એટલે મારી શકે કોઈ બ્રાહ્મણ, પણ ક્રિયા તો ત્યાં કોઈ ક્રિયાનો બોધ નથી. ઉપદેશ છે કે બ્રાહ્મણની હત્યા ન કરવી જોઈએ. એટલે કે તે સ્વભાવ પ્રાપ્ત હંતિ અર્થ અનુરાગેણ નય. તો નય જે છે એને એનો અર્થ એટલો જ સમજવાનો છે કે ભાઈ તમે એવી કોઈ કર્મ કરી રહ્યા હો, કોઈ વ્યક્તિનો સ્વભાવ હોય અને આવું મારપીટ કરતો હોય તો એનો ઉપદેશ છે કે ભાઈ એ વખતે કંઈ બ્રાહ્મણને મારવા જઈ રહ્યો છે એવું નથી, એનો સ્વભાવ છે કે મારપીટ કરવી. તો એને રોકવા માટે, એમાંથી એના એ સ્વભાવને સુધારવા માટે એક જ્ઞાન આપવામાં આવે છે કે ભાઈ તું આટલું તો શીખજે, આટલું ધ્યાનમાં રાખજે કે તારાથી આવું ના થાય. ખરેખર ત્યાં ક્રિયાનો બોધ નથી. આવું કર્મ ન કરવું જોઈએ એવું શિક્ષણ છે. હનન ક્રિયા નિવૃત્તિ ઔદાસીન્ય વ્યતિરેકેણ આ સિવાય એનું કોઈ પ્રયોજન નથી. એટલે ત્યાં ક્રિયાર્થત્વ નથી. અક્રિયાર્થત્વમ કલ્પયિતુમ ત્યાં કર્મને ધ્યાનમાં રાખીને ઉપદેશ નથી. એટલે ન બ્રાહ્મણ ન હંતવ્ય, એમાં એ વાક્યનો ઉપયોગ કર્મમાં નથી, ક્રિયા સાથે નથી, કોઈ સંબંધ નથી. તો તમે શું એનો અર્થ કરશો? તમારી દ્રષ્ટિએ તો એનો ઉપયોગ ક્રિયામાં થવો જ જોઈએ, પણ આ તો ઉપદેશ છે કે ન હંતવ્ય. તેમાં કઈ રીતે તમે કર્મનો આગ્રહ રાખો? શું કરશો તમે? એને નકામું કહેશો વાક્યને? વાક્ય તો કામનું જ છે, કારણ કે એણે બોધ આપ્યો, વ્યક્તિને શિક્ષણ આપ્યું. એટલે એમાં કર્મ ક્યાં રહેલું છે? કર્મનો ઉપદેશ ક્યાં રહેલો છે? નયશ્ચેષ સ્વભાવ યત સ્વસંબંધિન અભાવમ બોધયતિ ઇતિ. તો કહે છે કે આ પ્રકારે નય એષ સ્વભાવ, નય ચ એષ સ્વભાવ યત સ્વસંબંધિન અભાવમ બોધયતિ ઇતિ. આ બધું સંસ્કૃત તમને લોકોને કદાચ વધારે પડતું અઘરું લાગે, પણ આપણે આપણી રીતે સમજવાનું છે. આપણી રીતે એટલે સાચા અર્થમાં જ સમજવાનું છે, ગભરાવાનું નથી. માત્ર એક પ્રયોગ છે, આ પ્રકારે રીત છે કહેવાની. એટલે નય જે પ્રત્યય જે છે એ એક બીજી પદ્ધતિથી ભિન્ન લક્ષણ દ્વારા, એટલે હનન જે છે બ્રાહ્મણ ન હંતવ્ય, એ હંતવ્ય જે છે એક ઓફકોર્સ અને સંસ્કૃતના વ્યાકરણની ભાષામાં એનો અર્થ એવો જ થાય. હંતવ્ય એટલે એને હણવો જોઈએ. કર્મ આવ્યું ને એમાં કે ભાઈ આને હણી નાખો. હંતવ્ય હા હણવા યોગ્ય છે, એને હણી નાખો. જેમ કે શત્રુને હણી નાખવો જોઈએ એવું કદાચ ઉપદેશ હોય તો એવું વાક્ય હોય તો આપણે સમજી શકીએ કે એનો કર્મમાં પ્રયોગ છે. કર્તવ્ય હંતવ્ય બોધ આપ્યો, કશું કરવાનું કહું કે હા એને હણી નાખો. પણ આ તો કેવા અર્થમાં પ્રયોગ છે હંતવ્યનો? ન પ્રત્યય સાથે, ન હંતવ્ય એટલે એને સીધો ક્રિયા સાથે સંબંધ નથી, હોવા છતાંય નથી. પ્રત્યય તો ક્રિયા સાથે, એનો અર્થ એવો જ થાય કે ક્રિયા કરો, પણ ન પ્રત્યય લાગવાથી હવે એનો અર્થ બદલાઈ ગયો.
લક્ષણ બદલાઈ ગયું નયનું. નય હોવાથી એ તવ્ય પ્રત્યેનું લક્ષણ બદલાઈ ગયું. એટલે એમાં અહનન કે ક્યારેય બ્રાહ્મણનો વધ કરવો જોઈએ નહીં. તો હવે એક સંકલ્પ, અહનન સંકલ્પ થયો બુદ્ધિમાં, સમજ આપી, બોધ આપ્યો. એટલે આ નય પ્રત્યે શું કરે છે? તો કે તમારી બુદ્ધિમાં હનન ન કરવું જોઈએ એવો એક સંકલ્પ ઉત્પન્ન કરે. કોઈ કર્મ ઉત્પન્ન નથી કરતું. અને કહેવાય અપ્રાપ્ત ક્રિયારૂપ. તમને આવી ક્રિયા ન કરવી જોઈએ, આવું ક્રિયાનો અભાવ જન્માવનાર, એને કહેવાય અપ્રાપ્ત ક્રિયારૂપ નય. એટલે એવી તમે કલ્પના કરો કે ભાઈ એણે મને એવું કરવાની ના પાડી એટલે કર્મ સાથે જ જોડાયેલું છે, તો કે એવો અર્થ ના થાય. એ માત્ર બોધ છે, અહનનનો બોધ છે કે હનન ન કરો. તમે એમ કહો કે ના પણ એ અહનન એટલે ન કરવું જોઈએ એ પણ ક્રિયા જ થઈ, તો કે આવો અર્થ ના થાય. એ માત્ર સમજ છે, એમાં કશું કરવાનું નથી. એટલે ક્રિયાની સાથે જોડી શકાય એવો આ નય પ્રત્યેનો અર્થ અહીંયા ન થઈ શકે. એ બોધ છે. એટલે નયનો આવો સ્વભાવ છે. બીજો અર્થ નયનો એ પણ થાય. સામાન્ય રીતે ન એટલે શું? તો કે ભાઈ આ વસ્તુ અહીંયા નથી, આ વ્યક્તિ અહીંયા નથી, આ પદાર્થ અહીંયા નથી, એવું જ્યારે કહીએ તો એ જે વિષય સાથે સંબંધી હોય. જેમ કે અહીંયા હાથી નથી, અહીંયા આ વ્યક્તિ નથી, આજે લાઇટ નથી, આવું જ્યારે તમે કહો તો એ જેના વિષયમાં નય પ્રત્યય છે નથી, તે શું બતાવે છે? તે વિષયનો અભાવ બતાવે છે. આ નનો અર્થ થાય. એટલે બ્રાહ્મણ ન હંતવ્ય એટલે હનનની જે ક્રિયા છે એનો અભાવ બતાવે છે. ત્યાં કોઈ કર્મ નથી. ભાઈ આવું કર્મ ન થવું જોઈએ, માત્ર અભાવ બતાવે છે હનનની ક્રિયાનો. એમાં તમને કંઈક કરતા હો અને પછી બીજું કર્મ કરો, એમાંથી વિડ્રો થાવ, એવો અર્થ કરવાની જરૂર નથી. સામાન્ય આ ઉપદેશ છે, માર્ગદર્શન છે. અને નય પ્રત્યેનો આવો સ્વભાવ છે. અને જે અભાવ જ્ઞાન છે, આ જ્ઞાન તો અભાવ જ્ઞાન એ ઔદાસીન્યનું કારણ છે. અભાવ બુદ્ધિ ચ ઔદાસીન્ય કારણમ. ઔદાસીન્ય કારણમ એટલે શું? કોઈ કર્મ જન્મે જ નહીં. નય પ્રત્યે કોઈ કર્મ જન્માવતું નથી, માત્ર અભાવનો બોધ કરે છે. એને કર્મની સાથે કોઈ સંબંધ નથી. પછી દ્રષ્ટાંત આપે છે ભાષ્યકાર. સાચ દગ્ધ ઇંધન અગ્નિવત સ્વયં એવ ઉપશામ્યતિ. અગ્નિ શું કરે? તો કે લાકડું જે કે ઈંધણ નાખ્યું એને બાળી નાખે અને પછી સ્વયં પોતે ઉલવાઈ જાય. એને કહે એ કર્મ શાંત થઈ ગયો, કોઈ ક્રિયા નથી. અગ્નિ બાળી જ રહી હતી પોતાની લાકડીને, લાકડું બળી ગયું, પછી શું? તો કે અગ્નિ સ્વયં શાંત થઈ ગયો. આવી રીતે આ જ્ઞાન પણ શું કરે છે? કોઈ કર્મ ઉત્પન્ન નથી કરતું. એ રાગનો નાશ કરીને શાંત થઈ જાય છે. એટલે બ્રાહ્મણ ન હંતવ્ય એવો બોધ જ્યારે કોઈને કરવામાં આવે તો એનો જે રાગ હતો હનન ક્રિયા પ્રત્યે એ દૂર થાય છે. ખોટા કર્મ પ્રત્યે જે રાગ હતો એ રાગ દૂર થાય છે અને એ વ્યક્તિ પોતે શાંત રહે છે, એ કર્મ કરતો નથી. આ ન બ્રાહ્મણ ન હંતવ્ય એ એના સંદર્ભમાં સમજવાનું છે કે ભાઈ એને રાગ હોય એવા કર્મ પ્રત્યે તો એનાથી એને દૂર રહેવાનું કહે છે કે ભાઈ તને મારી નાખવા માટે તને રાગ છે જ, હત્યા કરવા રૂપી કર્મ માટે, પણ બ્રાહ્મણ ન હંતવ્ય આ જે વાક્ય છે એમાં તારો એ જે રાગ છે એ તું દૂર કર. મારવાનો બ્રાહ્મણ પ્રત્યેનો રાગ નહીં, એ મારી નાખવાના કર્મમાં જે તારો રસ છે તો એને તું દૂર કર. એટલે અગ્નિ જેમ શાંત થઈ જાય એમ તારી અંદર જે આ પ્રવૃત્તિ તે પણ શાંત થઈ જાય. એ પ્રયોજન છે આ વાક્યનું. આ પ્રકારનો બોધ જન્મે છે મનુષ્યની અંદર. બ્રાહ્મણ ન હંતવ્ય એ વાક્ય દ્વારા કોઈ ક્રિયા જન્મતી નથી કે કોઈ ક્રિયામાં એનો ઉપયોગ પણ નથી, એનો ક્રિયા સાથે કોઈ સંબંધ નથી, તો
તો આવા જે વાક્યો છે એનું શું? ભાષ્યકાર કહે છે કે તમારા કર્મકાંડ વિભાગમાં આવા જે વાક્યો છે ઉપદેશાત્મક વાક્યો જ થયા ને, એનો ક્યાં ક્રિયા સાથે સંબંધ છે? તો તમે કહો છો કે ના, ક્રિયા સાથે સંબંધના બધા વાક્યો નકામા, તો કે છે એનો અનર્થક્ય સંભવિત નથી. તો તમારે સ્વીકાર કરવો જ જોઈએ કે ભાઈ આવા વાક્યોનું સ્થાન છે. તો પછી વેદાંત શાસ્ત્રમાં જ્ઞાનકાંડ વિભાગમાં તસ્માત પ્રસક્ત ક્રિયા નિવૃત્તિ ઔદાસીન્યમ એવ બ્રાહ્મણ હંતવ્ય ઇત્યાદિષુ પ્રતિષેધાર્થમ મન્યામહે. अन्यत्र प्रजापतिव्रतादिभ्यः तस्मात् पुरुषार्थ अनुपयोग्य उपाख्यानादि भूतार्थवाद विषयमान अनर्थक्य अभिधानम द्रष्टव्यम. ભાષ્યકાર કહે છે કે આ જ પ્રકારે નહીં જે પ્રતિષેધનો અર્થ કરે છે એ દ્વારા ખરેખર તો ઔદાસીન્યનો બોધ થાય છે, કોઈ કર્મનો બોધ થતો નથી એવું અમે સ્વીકારીએ છીએ. પ્રતિષેધાર્થમ મન્યામહે, પ્રતિષેધ કરે છે. બી મારવાની જે વૃત્તિ છે, હનન કરવાની જે વૃત્તિ છે એનો પ્રતિષેધ થયો, એમાં કોઈ કર્મની સાથે સંબંધ નથી. હવે બીજી દલીલ શરૂ થશે અને હજી આ જ વિષયમાં થોડુંક આગળ પણ કહેશે, આવતીકાલે આપણે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.